સુરતથી એક ડ્રોન દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં 5 થી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે। રોડની કામગીરી શરૂ કરવામાં આવી અને રાત્રિના આ કામગીરી શરૂ થતાની સાથે જ જે વાહન ચાલકો છે તેમાં મુશ્કેલીમાં મુકાયા હતા। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો એક સાઈડનો રસ્તો બંધ કરી દેવાતા જે બ્રિજની ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે સુરત શહેરમાં દિલ્હી જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા। સુરત શહેરમાં ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરત શહેરમાં ટ્રાફિકની શું છે સ્થિતિ, એના નજારો જે છે તે પણ તમને બતાવો છે। ટ્રાફિક જામ એ ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધી એટલે કે 5 થી 7 કિલોમીટર સુધીનો એ રોડ કે જે ભરચક ટ્રાફિકથી ભરાઈ ગયો હતો। મજુરા ગેટથી રિંગ રોડ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। હજારો વાહન કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર જે પ્રમાણે આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે, આ દ્રશ્યો એ ન દિલ્હીના કે ન કોઈ અન્ય શહેરોના છે, પરંતુ આ ગુજરાતના સુરતના દ્રશ્યો છે કે જેની અંદર બ્રિજ પર તો એટલો ટ્રાફિક છે, સાથે જ બ્રિજ નીચે પણ આ જ પ્રકારનો ટ્રાફિક જામ જે છે તે દેખાઈ રહ્યો છે। કારણ કે અલગ અલગ રીતે ડાયવર્ઝન મૂકવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકોને એક સાઈડથી પસાર થવું પડે છે અને એક સાઈડથી જ આવવું પડે એમ છે। એ રીતે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે આપના દેખાઈ રહ્યા છે અને કદાચ આ દ્રશ્યો જોઈને તેમને એવું લાગતું હશે કે આ કદાચ દિલ્હીના દ્રશ્યો હોઈ શકે, કારણ કે દિલ્હીની અંદર અવારનવાર વિઝિબિલિટી ઘટવાના કારણે ટ્રાફિક જામ થઈ જતું હોય છે। રાત્રિના સમય પણ આ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાતા હોય છે, પણ એની વચ્ચે આ ગુજરાતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાહન વ્યવહાર એ થોડી સમય માટે ખોરવાઈ ચૂક્યો હતો, કારણ કે રાત્રિનો સમય હતો અને લગભગ લોકોને ઓફિસ નોકરીથી છૂટવાનો સમય હોય છે ને તે દરમિયાન એક બાજુનો એ રોડ બંધ કરી દેવામાં આવતા એ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા। જોકે ટ્રાફિક પોલીસ દ્વારા એ તુરંત સંચાલન કરી અને ટ્રાફિક હળવો કરવાના પૂરેપૂરા પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા હતા। લગભગ 1.5 થી 2 કલાકની જહેમત બાદ ટ્રાફિક પોલીસે બંને સાઈડના રોડનો ટ્રાફિક જે છે તે ક્લિયર કરી અને એ રાહતનો શ્વાસ લીધો હતો। કેટલી એમ્બ્યુલન્સ એમાં ફસાઈ હતી એવા પણ સમાચાર જે છે તે મળ્યા હતા, પરંતુ એમ્બ્યુલન્સને કોર્ડન કરી અને રસ્તો પણ એ ગાડી દ્વારા આપવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સને સમયસર એ હોસ્પિટલ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે હાલ કરવામાં આવી હતી।